ક્રોધમાં ભાજપના ધારાસભ્ય આપી દીધું રાજીનામું. જોકે ભાજપમાં આવતા સાંભળ્યું હશે, ભાજપમાંથી જતા ઓછું સાંભળવા મળતું હશે. કોંગ્રેસમાંથી એવા ઘણા બધા નેતાઓ છે જે મોટા નેતાઓના નામ જો જાણવા જઈએ, હાર્દિકભાઈ પટેલ તેઓ કોંગ્રેસમાંથી આવ્યા, ભાજપમાં ચૂંટણી જીત્યા. ઘણા બધા એવા નેતાઓના નામ તમે સાંભળ્યા હશે જે બીજી પાર્ટીમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં આવતા હશે. પરંતુ ચૂંટણી પહેલા ફરી એકવાર સૌથી માઠા સમાચાર ભાજપ માટે કહી શકાય. ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા સૌથી આ ચૂંટણી પહેલા ભાજપને ચોંકાવનારો ઝટકો કહી શકાય. એક તરફથી સમાચાર સામે આવી રહ્યા છે કે અચાનક આખરે કેમ રાજીનામું આપ્યું એને લઈને પણ મોટી અટકળોએ જોર પકડ્યું છે. તમને જણાવી દે કે અત્યારે રાજીનામું આપવાની સિલસિલા યથાવત એટલા માટે કહી શકાય, ભાજપના ધારાસભ્યએ અચાનક રાજીનામું આપી દીધું છે અને કોઈ કારણ અત્યારે સામે આવ્યું નથી. તમને જણાવી દે કે કેતાન ઈમાનદાર નામ તો સાંભળ્યું હશે, તેઓએ અચાનક રાજીનામું ધારાસભ્ય પદેથી આપ્યું છે અને સોશિયલ મીડિયા પર સમાચારો વહેતા થયા છે કે તેઓએ રાજીનામું ચૂંટણી પહેલા